સામાન બધું હે ને જો અહીં ઉતારીને અહીં નાખી દીધો હો તો બધો સામાન અહીં પીડો છે નવું ઘર ને નવા સોલા ને એવું ગોતા કરીએ આપણે હા આપણે બાઈક માં ઈ જ છે ઈટું ને હે બલક ને સોલા ન બનાવ પડે કે અહીંયા કામ ઈ કામ કે ઘર ઈ ઘર કહેવાય ખબર પડે બનાવી નાખ્યું રોટલા બનાવી નાખ્યા તો એક સુલો બનાવી આવી બે હોલી પછી હારો જો અરે આમ જો આમ કી સોની ને આમ બંદર કાઢતા હોય ને તો આપણે લઈ આવાય ના કેવો ના ઓર બેન જો વેણ તારે જો હારો ખરે હે લે એમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે જો આવી ગયા છે હવે બીજા ગામમાં હવે અહીંયા સુધી હે ને તૈયારી હંધી હાલે છે સોલા ને એવું બનાવવાની ને એવી જોવાની જો અમારી બેન ની શું કરો બેન સોલા બનાવ સાફ કરી બધી હા આવું ગુસ્સો હારો કરવું પડશે ને કે રહેવું તે હારો ન કરવું પડે સારું કરવું પડે તો આવું એવું કરવું હા ભલે કેવું જો હા ખાવું પીવું રાંધવું હા સાચી વાત છે ભાઈ તો બધી હંધી તો તૈયારી હંધી હાલે છે ખાવા પીવાની ને રાંધવાની ને એની બધી અને આ બાજુ સની ની સાફ કરે છે સની તમારે અહીં બનાવવાની એવું છે તમારે પેડકે જોઈ ને હા આઘું ન જતા નકર પછી મારે પાછું ગોતવા પડશે વ્હાઈટ કોલીને મારે પાછું આઘું જવું પડશે બહુ પાછું એટલે તો વારામી રી હા ઓરા જ રહેતો તમે અરે તમારું ક્યાં હે ભાઈ અહીંયા રહેવાનું તમારે હે વાહ વાહ ભાઈ જો હંધાભાઈ હે ને હવની રીતે આમ હે કે બધું જો આમ સાફ ને એવું કરવા માંડ્યા છે હંધી ગોઠવવું ભાઈ તૈયાર કરવું ને એ તો બધું કરવું જ પડે તો હંધી તો તૈયાર હાલે છે ને મારા હંસા ભાભીની જો અહીંયા છે હંસા ભાભી તમે કેમ એકલા નોખા અમારે એકલું રહેવાય ભાઈ એકલા રહેવાય હા એનો હથવારો કે કાઈ લેવા કે દેવા હા આમ જો તાવડી બાવડી બધું મુકાઈ ગયું અહીં હે એકલા કાઈ ને પાછા કે ના તમે કેમ એકલા હા પાછું અહીંયા તો પાછું બહુ આગા છે ને બીજો આવડા બધા અહીંયા છે અને હંસા ભાભી ની અહીંયા છે આગા કેટલા પાછા 2-3 કિલોમીટર આગળ પડી જાય એટલે એવું થાય હંસા ભાભી તો આખું પડી જાય તો હા. સા પીવાનો હોય અમારે હા તો અહીંયા હમણાં શું હોય છે તો અહીંયા પી લેવાય હા એવું હે ભાઈ બધું તૈયારી અત્યારે હંધી કરે છે અને અમે સામાન બધું છે ને તો અહીં ઉતારીને અહીં નાખી દીધો હો તો બધો સામાન અહીં પીડો છે અને હવે ગાડી અહીંયા પડી છે તો બોલેરો હવે એને જવા ને દેવાનું ખાઈ પીને પછી જવા દેવાની છે ત્યાં સુધી ને જવા દેવો હા નવું ઘર ને નવા સોલા ને એવું ગોતા કરીએ આપણે હા આપણે બાઈકમાં ઈ જ છે હા નવા સોલા ને એવું હા તો નવા સોલા નવું ગામ બધું નવું કપાઈ નવો બધું નવું તો બેન ને અમારા હિન્દુ સાફ નું કરવા મીડા છે તો ફાઇનલ ફેમિલી મારું કામ પૂરું થઈ જશે ને હવે મોટા ભાઈ કામ કરવા માંડ્યા કાવીનેશ ભાઈ હે જો બપ્પા કામ કરે તારા જો વાહ વાહ મોટા ભાઈ વાહ હરખું હો પાછું હો મોટા તમને આવડે નહીં તમારે કરવું પડે એવું છે જો એટલે અમને આવડતું હતી આ બધું જો મેં સાફ કર્યું મેં રૂવા વાવીએ તે કે ઈ ભાઈ ખાલી સુલા કરવાનું કાલ ને એવું ખોદે છે કા આ જો હેરખું કરવું પડે બે હા દેવાળમાં નકર ન હાલે એવું હા ને મારા બા છે ઈ ઘરમાં એક ચૂલો હતો તો ના ખાવાનું ને એવું બનાવવા માંડ્યા છે કારણ કે ભૂખ લાગી સવારમાં તો જમવું તો પડશે જ તી તો ના આપણે અંદર આવી જશે ને ચૂલા કરેલા જ હતા તો બા હે અહીંયા આવીને રાંધવા માંડ્યા કાબા ભૂખ લાગી હતી તો બેન ભૂખ લાગી રાંધવું ન પડે હા કેટલા રોટલા બનાવી નાખ્યા શાક બનાવ્યા શાક બનાવી નાખ્યા હેને શાક બનાવવામાં ટમેટા વડી હા શાક તો બાજાએ જમવાનું બનાવવા માંડ્યા ને બહાર બધા સારું કરે છે એવું કામ હાલે છે તો ફેમિલી જો અહીંયા રોટલા બનવાનું શરૂ છે ને આ બધું જો ખાવાનું શરૂ થઈ ગયું હે ઓલાને કોણ ખાવાનું કીધું ઈ માર દેર છે ભાઈ હે માર દેર તેને ખાવા દેવાનું હોય તો ખાવા દેવું પડે ને ગાડી વાળાને બાઈ એટલે બધા નો હાસવાય પણ આ બીજો થોડો છે તો માર દેર છે એટલે હાસવો પડે ભાઈ એવું છે તો મહેમાન ગઈને કે તાર કાકા છે મારા કાકા હે તો કાકા કરતા તું મોટો છો એ મોટો ભલે પણ એ કાકા છે હા તો ભાઈ જો ખાવા મીડા છે કારણ કે ભાઈ હાથના ભૂખા હોય કે એટલે પછી જમવાનું તાર બાય બનાવી નાખ્યું હોય ને હવે બેસી જાય જમવા એમ પાછું બીજે જવાનું હોય બટા હા સાચી વાત છે અને બીજા પાછો ફેરા હોય ને એટલે એને જવાનું હોય ઘડીએ ને ઘડીએ હા સાચી વાત અને રમેશ જોઈએ છોકરાને રાખે તો અવિનાશ ને રાખે કા રાખવો પડે ને ઘડીક વાર હા ઘડીક વાર રાખો એને ફોન આપો ફોન ને આપતું ન આપો તો કાઢી લે હા તો કાઢી લે ને રેવા દે એમ છે બસ. છોકરો કોનો હે ખબર હે હા એ તો અમને ખબર હા એમ તો વાંધો નહીં તો ફેમિલી અંદર ખાવાનું શરૂ છે અને અહીંયા તો આ શું છે સુલા બનાવી આવી રીતે તો ખોદવું પડે ને બલોક ના બનાવવા પડે ઈટું ને હે હે? બલોક ના સુલા ન બનાવવા પડે બ્લોક ને બનાવવા પડે તો બલોક ના બનાવવા પડે ને તો ઈટું તા ગોતો હમ, આવી આ તાર- કેજો તારું મોઢું કેમ એવું થઈ ગયું
એ મોઢું વામ આવી કે નહીં હા. એટલે તળી જો હંધુય તળી ગયું કેવું થઈ ગયું મારે તેમ કાળિયું થઈ ગયું ઘરે કેટલા ધોળા આવી તો કાળિયા મેં થઈ ગઈ અહીંયા કામ ઈ કામ કે ઘર ઈ ઘર કહેવાય ખબર પડે હા સાચી વાત છે હા હા તો જો ભાઈ સોલાની આવી રીતે હંધી તૈયારી શરૂ છે તો હવે આગળ સોલાની બોલાને બની જાય પછી હું તમને બતાવું બધું કેવી રીતે બનાવ્યું એમ તો ફેમિલી આપણે તે બેસી જશે જમવા તો મસ્ત મજાનું વડીનું શાક છે એનું છે વડીનું ટમેટાનું વડીનું ને ટમેટાનું વાહ વાહ હાલો ખાઈ લે હા હા હવે કામ કરતા હતા તારુંથી તો તૂટી પડ્યા છો કેટલા વાગે છે? બપોર થઈ ગયા બપોર થઈ ગયા તૂટી પડ્યા છો હા હા કાબેન તૂટી પડ્યા ને ભૂખ હા. લાગી કેટલી એક ચૂલો બનાવ્યો હવાર દેતા ને જાઓ જાઓ કેટલો મસ્ત મસ્ત મેં કીધું કામ કરી નાખ્યું હે ભાઈ હા લાડ બનાવી નાખ્યું રોટલા બનાવી નાખ્યા હા. તો એક સૂલો બનાવીને આવી હા હા સારું કર્યું ડૂસો. હા હું આગળ જાવ જોવા હે તમે જોયું હોય હા હું આગળ ખાઈને પછી જાવ જોવા સામણા બામણા હંધો ગોઠવાને કે આ પાણી હાથ જ મૂકવાનું બાકી છે હા હારું જો હારું જો ભાઈ મસ્ત મસ્ત સંધુ જમવાનું છે તો હાલો હવે આપણે જમી લઈએ તો ફેમિલી જો અહીંયા અમારા હંસા ભાભી ને રગાભાઈ ની બધે તો ખાવા બેસી ગયા છે બધી પાર્ટી તો અને દિનેશભાઈ ને ભરત ને એ તો જેલા છે ઘેરે એટલે બસ શારદાના વિધા હવે હવે ઈ નહીં આવો કઈ શું હા હવે તમારે તો કપા વીણવાનો છે હા એમ તો ભાઈ બધા જમવા બેસી જાય ત્યાં ખાઈ લીધું કે બાકી છે મેં તો ખાઈ લીધું આગળ જ ખાધું કા હારે હારે? હારે ખાતી હા 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 મરદાન સાંજુ પાવર ને પીતો હતો ને ન પીવે હતી અને અમારે રોનકભાઈ ની જાય જો હંધે તો ફરેલો આખો મીડા છે હવે ઉપાધિ ની હવે અહીંયા જો જમીન રાગે પડી ગઈ છે તો રાગે પડી ગયું છે ભાઈ હે હા જો આમ જો હવે રાગે પડી ગયો હવે કઈ વાંધો નહીં આવે અને આ બાજુ સોની ની ખાવા મીડા ખબર દીના કેટલું કામ કરતા હા થાકી ગયા હે ને કહેતા ને નહીં કે ભૂખ લાગી ગઈ એટલે પેલા ખાઈ હા ખાઈ લ્યો તમે પેલા ખાઈ લ્યો બે હોલી પછી હારો જો જો અરે આમ જો આમ કી હા કે પણ બેઠા એના બિચારા માન ખાતા હોય કે એને જરીક વધારે માન ખાઈ લે કે પછી એને ખાવાનું ભાવે હાલો ભાઈ હાલો આપણે અહીં રમવાનું હો અહીંયા બાર ફોરવે લાખવાની હો રોનક તો ભાઈ બાજરો ને બધું જ અહીંયા પીડવે હજી હંજુ આને હે ને ગોઠવવાનું બાકી છે ત્યારે હંજુ ખાવાનું ને એવું હંજુ શરૂ છે અને હું તમને સોલા ને એવું બધું બતાવું આ હે ને આ મમતીના નેના સોલા છે જો અહીં બનાવેલા છે અને અહીંયા છે સોનીના નેના સોલા અને અહીંયા છે અમારા સોલા અને ઓલા પણ છે ને એ રગાભાઈના નેના સોલા જો ભાઈ એટલી જગ્યાએ સોલા ને એવું બનાવ્યું છે ચાર ઘરના થઈ છે 4 સોલા ને એવું બની ગયું છે કમ્પ્લીટ આપણે એવા છે અત્યારે નાવા અહીંયા કુંડી ભરેલી છે બે મસ્ત મજાની તો નાઈ નાખવું છે થોડી વિસરવાની છે મસ્ત મજાની ફરી નહીં તો કે મસ્ત મજાની ફરી તો વિસરી નાખો એ તમે નાવાનું છે ને વિસરવાના અમને નાવાનું કાંઈ નહીં હો કાઈ નહીં બેન હાલો વિસરવા માંડો અમે કાલ નહીં ખાતી હાલ હા તે કુંડી ને વિસરીને પછી હો હા અમે નહીં ખા હું તો ખાલી નાઈ તો ભાઈ આપણે કઈ કુંડી કઈ વિસરવું નથી આપણે ખાલી નાવાનું હોય તો ફટાફટ એને નાઈ નાખી પેલા અમે તો હંધુ હારું કરતા હા ને હંધુ કામ કરી નાખ્યું ને હવે છે ને હંધે બંધ તો લેવા જાય જો બેન ને નતા કવરા લેલી ના હવે હંસા બેન ને તો કેટલી ટોર વાહ હાલો આવે તો ખરી રમેશભાઈ ને હંધે હાલ આવે હું કાંટા બંતર લેવાના હે કે હા ત્યાં બધું લઈ જવું પડે હવે કે કેટલું પાણી ફેર્યું તો ખરી હવે આમ જાય હંધે બંધ તો લેવા જો કાઢે એમ બંધા જવો હા બંધા ભેગા કરવા પડે કા તો બંતર આપણે ટેમ સાજ બંતર ભેગા કરે કપા વીણતા હોય થોડા બંતર ભેગા થાય સાચી વાત છે એટલે બંતર તો ભેગા કરવો પડે ને હા ભાઈ અત્યારે આજ રજા છે કે બંતળ ને એવું ભેગું કરી લે તો આમાં આવા બંતળ હોય ને આવા એ હંધું ગોતવું પડે આમાં લીધું થોડું કરીને ગોતવું પડે પોળી કરીને ભારો કરવો પડે એવું બધું છે ને જો હવે બંતળ ને કાઢો મીરા અમે હંસા ભાભી ની કાઢી જાય મારો દીકરો અને અમે અહીંયા આવ્યા છીએ આ જો ત્યાં કોળી થાય એવું હોય તો આવડે આ કોળી કરી નાખી હું તો હથવાર આવેલ છું ખાલી હા હા મને ના આવડતો પાછું કાઢતા તમે હથવારો તો આવો ને હા તો બંધલ નો કાઢો મીરા હે બેન નહીં જેલા હે આમ ઓલી વાડ હે ને એ બાજુ જેલા હે આઈન કર્યું તક જેલા હે બેન નહીં હા હોય કે દેખાતા નહીં સોની ની બે વાર આમ છે હે બેન કર હે આમ હે ભાઈ બધા અલગ અલગ લે છે તારે તો ફેમિલી અમારે બેન જો બંતર કાઢે છે કા બેન હે ખજૂરીના લીધા હે ના ખજૂરી ના લીધા ભારો કર નાખ્યો એવું છે આ ભારો કોનો આપણો હોય કે નારે નહીં રમાભાઈનો નેનો આપણે લીન નાખવાનું હોય સોની ને એમ બંદર કાઢતા હોય ને તો આપણે લઈ આવાય હે નાખ્યો ભાઈ ઘેર લઈ જાવ તો કા બેન હા એટલે જ થી રહેવા દે હા એટલે આપણે ને જાવ ભાઈ નાખવા નહીં નાખ્યો ની જો સોની એને કેવા બંદર ભેગા કર્યા તો ઓહો ભાઈ હા કેમ તમે મમતી ગોઈતા હા
તો ભાઈ ગોતા હો ભાઈ આવડવું પડે. હા સાચી વાત છે. તમે હું આમ બહુ આડાવળી રખડેલા કે એટલે તમને બધું આવડતું હોય. તે આવડવું જોઈએ જ છે ને. હા ભાઈ જો સોની ને ફારો કર્યો ભાઈ જોરદાર. આપણે તો ભાઈ આપણને બંતર ચડે ને આપણને ખજૂરી બજરી ના ચડે ને તે હોયરા કરીએ. જો આમ જો સોની કેવા લઈને આવ્યા જો મસ્ત મસ્ત બધા. આપણે સોરી જવાનું બેન કોઈ કરી આવે નહીં હો. હા એમ તો વાંધો નહીં એમ. ના પાડી થોડા નાખવા નતું જવાનું કીધું. અચ્છા હું તો નાખી આવતી હતી. હજી નાખ્યો વધાવ. તો ભાઈ જો હવે સોની ફારો બંધાઈ દઉં પછી એ નાખી આવે ને કાંઈ કાંઈ એમ નકર આપણે નાખવા જવા પડીએ. જો ફારો જાય છે અમારો. હા 2 ભારો તો નાખી આવી ભાઈ અને આ 3રો ભારો છે અને હું જો આમ ઠૂઠા પકડીને જાઉં છું. હે હા આગળ બતાવશે ને આ જઈને કિલ્લા બનતા લીધા ને એમ તો ભાઈ હું જો 2 ઠૂઠા પકડીને જાઉં છું. હવે ઘેરે પૂગી દઈ ભાઈ કાંટા ને એવું બહુ વાગી ગયું. અમારે બેન જો વેણતા રહે જો આમ જ કરજો તમે હો બેન. તો હા હો ભાઈ હા ખોટી હો ભાઈ જો 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 હા મેં ભાઈ હાલો તો હવે આને જેમ તેમ પકડી ભાઈ ઘેરે. તો ફેમિલી જો વ્યવસ્થિત છે અત્યારે અને હવે જો આવી રીતે કંઈક પથારી બથારી કરી નાખીએ ગોઠવી નાખ્યું બધું. તો હવે સુઈ જઈએ અને ખાસ કરીને હે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.